જો આવી રીતે તમારે છૂંદો મૂકવાનો, સવારના આવી રીતે હલાવી લેવાનો એકવાર. કાલ મેં 4-5 વખત હલાવ્યો તો બનાવ્યા પછી રાત સુધી. પછી સવારના આવી રીતે તડકે મૂકી દેવાનું. ઝીણું કપડું લગાવીને, દોરી લગાવીને, ઓકે. અને આજુબાજુમાં કીડીનો પાવડર સ્પ્રિંકલ કરવાનો. આવું હું 5 દિવસ કરીશ, 4 થી 5 દિવસ. પછી સાંજના ઘરમાં લઈ લઈશ અને આવી રીતે સાંજના પણ કીડીનો પાવડર આજુબાજુમાં ઘરમાં સ્પ્રિંકલ કરવો પડશે. અને તપેલું આખી રાત ઘરમાં રાખવાનું. હવે જો સાંજના આવી રીતે તપેલું આપણે લઈ લેવાનું. પછી કપડું ખોલીને આવી રીતે છૂંદો હલાવી લેવાનો. મમ્મી કેટલી મિનિટ હલાવવાનો છે? એક જ 2-3 વાર આમ બસ. પાછું કાલ તડકે મૂકી દેવાનું. હવે આ કપડું પાછું બાંધી દેવાનું, દોરી બાંધી દેવાની. અને ઘરમાં કીડીનો પાવડર આજુબાજુ અહીંયા સ્પ્રિંકલ કરી દેવાનો તપેલાની આસપાસ. અને રાતના ઘરમાં રાખી મૂકવાનું તપેલું, ઓકે. હા, જો આજે 4th ડે છે પણ છૂંદો તૈયાર થઈ ગયો છે. વિધિન 3 to 4 days 1 તારની ચાસણી છે ને આમ થઈ જશે. જો હું તમને બતાડું છું. જોઈ આ 1 તારની ચાસણી દેખાય છે ને, થઈ ગઈ ને, દેટ મીન્સ છૂંદો થઈ ગયો છે, ઓકે. હવે આમાં નાખવાનું છે આપણે અધકચરું જીરું અને લાલ મરચું પાવડર. આ જો 1 ચમચી જીરું છે, આવી રીતે હાથથી આમાં આપણે મસળવાનું. અને પછી આમાં એના ભૂકા નાખી દીધા. અને આ છે 1 થી 2 ચમચી લાલ મરચું પાવડર એમાં નાખ્યું. હવે આપણે મિક્સ કરી દેવાનું. રેડી આપણો છૂંદો. હવે હું એને ભરી લઈશ એક સ્ટેરિલાઇઝ્ડ જારમાં, જેમાં પાણીનો છાંટો પણ લાગવો ના જોઈએ, ઠીક છે. તો મેં તમને બતાડી છે આ એપ્રિલ મંથની લાસ્ટ રેસીપી. અને હવે મેમાં બનાવવાના છે બ્રેડ્સ, ઓકે, ક્વિક બ્રેડ રેસીપીઝ. બાય.